જય શ્રી કૃષ્ણ, જય માતાજી. માતાજી બધાને સુખી રાખે. જો આજે આપણે ખીચીના પાપડ બનાવવા. એટલે જો હું તો ઘઉં આપણે રોટલીનો લોટ હોય ને, ઘઉંનો લોટ રોટલીનો, એના બનાવું છું. એટલે મારા બાબાને એ જ ભાવે છે. અને પછી છે ને ઘઉં ચોખાના થાય, 1 વાટકો ચોખા ને 2 વાટકા ઘઉં એમેય બને, પણ હું ખાલી ઘઉંના લોટમાં બનાવું છું. હવે ગેસ ચાલુ કરું છું. હવે 1 ટોપડી પાણી મેલું હું, પછી એમાં જોતો પૂરતો લોટ નાખવાનો. આંધણ થઈ જાય પછી એકદમ ઉકળી જાય પછી. હવે હું મીઠું નાખીશ સ્વાદ અનુસાર. હવે ખારો તો જોઈએ, એમ તો 1 કરસિયામાં આટલો ખારો જોઈએ. જો એ 2 વાર, 3 કરસિયા પાણી મેલું છે મેં, 3 વાર. હવે હિંગ નાખીશ પાપડમાં, હિંગ હોય. હવે એકદમ ચાની જેમ ઉકળી જાય ને તે પછી લોટ નાખવાનો. હું તમને થોડીક વાર પછી બતાવું ઉકળી જાય પાણી એટલે. દુકાને તમને કોઈ પણ દુકાને એમ કહો ને કે પાપડીઓ ખારો આપો એટલે તમને મળી જાય. જો ખીચીનું આંધણ થઈ ગયું, હવે તૈયાર થઈ ગયું. હવે હું એમાં જોઈને એ પ્રમાણમાં લોટ નાખીએ. ખીચી સારી થાય તો જ પાપડ ઉથલે. હા, ઘઉંનો લોટ છે. વેણેથી હલાવવાની. આ ખીચી કરવાની જ ખૂબી છે. ભલે વિડીયોમાં આવે એટલે સરસ કોઈને કામ લાગે. ખીચી આપણી તૈયાર ઘઉંના લોટની. એ 1 ટોપડી પાણી હતું ને 1 ટોપડી લોટ હતો. બરાબર ખીચી થઈ અસર. આપણી ખીચી તૈયાર. જો 1 ટોપડી લોટ હતો ને 1 ટોપડી પાણી મેલું તો બરાબર ખીચી થઈ ગઈ એમ. પછી ફૂલ તાપે હલાવી. પેલા શરૂઆતમાં ધીરો તાપ રાખ્યો તો, પછી ફૂલ તાપ કર્યો તો, બરાબર ખીચી થઈ ગઈ. હવે આપણે પાપડ વણવા જાશું. જો આ ખીચી સરસ મજાની બની ગઈ. હવે છે ને હું ટૂપીશ. આપણે જેમ ટૂપીએ ને લાકડાના પાટલા ઉપર ટૂપું છું. ખરહટ હોય ને તો લહરે નહીં. હવે ટૂપીશ અને હવે પાપડ વણીશ. એટલે જેમ ટૂપીએ ને એમ પાપડ તૂટે નહીં. ટૂપવાનું મહત્વ એ. તેલ ચોપડી લીધું અને લાદીના પાટલા ઉપર વણું છું. સોયથી કોરું કાઢીશ એટલે વધારાનો લોટ. વધારાનો લોટ કાઢ્યો પાપડ ઉથલાવે. જો આ રીતે બધા પાપડ વણી લેવાના, પછી સૂકવી દેવાના. સુકાઈ જાય એટલે શેકીને ખાઈ શકો ને તરીને ખાઈ શકો.